આજે આપણે વાત કરીશું ગુજરાતના એક રસ્તાની, જ્યાં રાતે જવાથી લોકો 100 વાર વિચારે છે. આ રસ્તો ખેડા જિલ્લાના અલીણાથી પસોદરા તરફ જાય છે. કહેવામાં આવે છે આ રસ્તો બપોરે જેટલો શાંત અને સુમસાન હોય છે, રાતે એટલો જ ભયાનક થઈ જાય છે. રાતે એની હવાઓમાં પણ એક અલગ પ્રકારની બેચેની હોય છે. જ્યાં જવાથી તમને એવું લાગે કે તમારા પાછળ કોઈ છે. તો આ વાત છે 2022ની એક રાતની, જ્યાં વિકાસ તેનું બધું કામ પતાવીને અલીણાથી પસોદરા તરફ જાય છે. તો રસ્તામાં એનું બાઇક આપોઆપ ધીરું થઈને બંધ થઈ જાય છે. વિકાસ બાઇક ચાલુ કરવાનો ઘણો પ્રયાસ કરે છે. એક સમય વિકાસ રોડની બીજી સાઈડ જોવે છે. ત્યાં તેને એક સ્ત્રી જોવાય છે, જે લીલા અને લાલ સાડીમાં ઊભી હોય છે. તેના વાળ તેના મોઢાના આગળ હોય છે. વિકાસને આ વાત સામાન્ય નથી લાગતી. વિકાસ ડરે છે અને તેના હાથ ધ્રુજે છે. જેમ જેમ એ સ્ત્રી વિકાસના પાસે આવે છે, વિકાસ ગભરાતો જાય છે અને આંખ બંધ કરીને ભગવાનનું નામ લે છે. જ્યારે આંખ વિકાસ ખોલે છે તો તે સ્ત્રી ત્યાંથી ગાયબ થઈ જાય છે. વિકાસ ફટાફટ જેમ તેમ કરીને બાઇક ચાલુ કરે છે અને ત્યાંથી આગળ વધે છે. પણ વિકાસની નજર જેવી જ તેના બાઇકના કાચમાં પડે છે તો તે હેરાન થઈ જાય છે, કેમ કે વિકાસ તેના બાઇકના કાચમાં તે સ્ત્રીને જોવે છે, જે તેના બાઇકના પાછળ બેઠી હોય છે. વિકાસ ફૂલ એક્સિલેટર આડીને આગળ વધે છે પસોદરા તરફ. જેમ તેમ કરીને વિકાસ એના ઘરે પહોંચી જાય છે. પણ આજ સુધી વિકાસ એ રાતની વાત ભૂલી નહીં શકતો. કહેવામાં આવે છે કે અલીણાથી પસોદરા તરફ જવાનો રસ્તો આજે પણ રાતે ખાલી નથી. ત્યાં કોઈ છે જે રાહ જોવે છે.